જય માતાજી ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ મારા પશુપાલન બધા મિત્રોને કેમ છો? બધા મજામાં દેશો. નવા વિડીયોમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું અને નવા ટોપિક પર વિડીયો લઈને આવી ગયો છું મસ્ત મજાનો. અને તમે ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને બેલ આઇકન ઓન કરવાનું ના ભૂલતા. તમને મારા વિડીયોની બધાના પહેલા નોટિફિકેશન મળે એટલે તમે મારા વિડીયો તમે બધાની પહેલા જોઈ શકો એનો મિનિંગ. તો આજના વિડીયોમાં મિત્રો ખાલી એક મારે તમને મેન ટોપિક કરવા ઉપર વિડીયો બનાવવાનો છે. એક પશુપાલન વ્યક્તિની વાત કરવાની છે એ મારા ઘરની બાજુમાં રહે છે અને એની ઉપર કેવી ઘટના બની દુઃખની તમને આ વિડીયોમાં હું બતાવવાનો છું. એટલે કે જે મિત્રોને નવા પશુપાલન ખરીદવા જાય છે, લાવે છે, એના માટે આ વિડીયો ખાસ છે. એટલે કે અંત સુધી જોજો, એના ઉપર કેવી ઘટના બનીને હું તમને વિડીયોમાં આગળ બતાવું. કે તમે નવા પશુ લાવો છો ને, તમને કે મને કોઈને ખબર હોતી નથી. એટલે બે હાથ જોડીને મિત્રો કહું છું કે તમે નવા પશુપાલન લાવો છો ને, એ તમે ખાસ ધ્યાન રાખીને લાવજો. તમને આવડત ન હોય તો તમે બીજા કોઈ પશુપાલનમાં જાજી ખબર પડતી હોય એને લઈ જાઓ અને તમે પોતે લઈને જાઓ છો અને અટાઈ જાઓ છો અને છેલ્લે તમે દુઃખનો આંખો ફાટે તમારા પર. એટલે કે દુઃખથી હારી જાઓ છો, કોઈ રસ્તો નથી મળતો, દુઃખનો સામનો કરવો બહુ મુશ્કેલ પડી જાય છે. આવા બધા ઘણા પ્રોબ્લેમ હશે ને, તો આ વિડીયોમાં એ જ મારે કહેવાનું છે કે તમારા મિત્રો પશુપાલન લાવો છો. મારા ઘરની બાજુમાં મિત્રો એક વ્યક્તિ છે ને એ મિત્રો પશુપાલનનું કેટલા સમયથી કરે તમને વાત કરું ને, 3 વર્ષથી મિત્રો એક વ્યક્તિ પશુપાલનનું કરે. એની પાસે અત્યારે 4-5 ભેંસું છે ને એની એક ભેંસ મિત્રો તમને વાત કરું તો અત્યારે થોડાક દી પહેલા મિત્રો છે ને, અત્યારે હોળી માતા છે ને ઓલા શીતળામાં વન ગયા ને હવે પાછા પશુમાં આવ્યા હતા ને એ મિત્રને હોળી માતા નહીં પણ શીતળાઈ માતા નીકળ્યા હતા. શીતળાઈ માતાના નીકળવાના કારણે મિત્રો ઠામઠા થાય અને 2-3 ઇન્જેક્શન મરાવી દીધા છે. એટલે એનાથી એની ભેંસ મૃત્યુ પામી ગઈ. 4 ભેંસું રી, એક મરી ગઈ. લાખ રૂપિયાની સામાન હતો મિત્રો. એ બીજી વાત એ કે એ દૂધણી ભેંસ લેવા ગયો, કેમ કે આ મરી ગઈ ને મિત્રો એ દૂધણી ભેંસ. તો એ વ્યક્તિ મિત્રો છે ને મારો મિત્ર છે, એ દૂધણી ભેંસ લેવા ગયો ને એના ઉપર ઘટના કેવી બની ખબર? એની પાસે એટલું નોલેજ હતું 2-3 વર્ષનું, છતાં એ અટાઈ ગયો. તમે જે નવા આવો છો તમે કઈ રીતે મિત્રોમાં સક્સેસ થઈ શકશો ભેંસું લેવામાં? એટલે તમે કોકને લઈને ભેંસું લેજો. તો એ મિત્રો 3 વર્ષનો અનુભવ હતો છતાં અટાઈ ગયો. તો આપણી જેવા શું મિત્રો બની? અને મિત્રો એને એમાં એવું થયું કે ભેંસ લેવા ગયો દૂધણી ને એને મિત્રો એક મોટી ભૂલ એ કરી કે મિત્રો એને છે ને જે માણસ ઉપર જેની ભેંસ લેવા જાય, હું કેમ તમારી ભેંસ પાસે લેવા આવું અને તમને મારા પર પૂરો વિશ્વાસ કરતો, એવી રીતે તમારા પર વિશ્વાસ એને વ્યક્તિ કરી દીધો. કે એને કીધું ભેંસ ધોવા ગયો, હિંગડે બધું હારી, પણ એને એ ખબર નહોતી મિત્રો કે આ ભેંસમાં શું પ્રોબ્લેમ છે. અને એ ભેંસના પ્રોબ્લેમ શું હતો ખબર? એક આસળનો પ્રોબ્લેમ હતો. આસળ મિત્રો 3 રેડી, 3 આસળની હેળ રેડી ફૂટે. એક આસળમાં ફૂટે પણ કેવી ખબર? કોના દોરા જેવી ને આમ કઠણ એટલે કે પાણા જેવું. એટલે મારું કેવું એ છે કે ખાલી આસળ જેવો તો છેલ્લું છે એમ, બાકી એ માની લેવાનું આસળ ફેલ, ચોકડી જ મારી દેવાની કે આસળ ફેલ થઈ જાય. 3 આસળ જ છે. એ વ્યક્તિને એટલું કેમ કે મિત્રો ભગવાન બધાને નહીં કહેતા કે રસ્તો ભૂલવા એની જેકું થયું કે એ મિત્રોને વિશ્વાસ કર્યો નહીં. જો એ મિત્રોને પણ ભેંસ દોતા આવડતું, પોતે જો મિત્રો ભેંસ દોવા બેસી ગયો તો એ ભેંસ લાવત નહીં, તો એ સોલ્યુશન કરી નાખે. ને ઓલા વ્યક્તિએ મિત્રોની ગેરંટી આપી છે કે તારે છે ને જે ભેંસ જોયું હોય ને એમ જોઈ લે, 2 દિવસે જોવી તો 2 દિવસે જોઈ જા, બીજાને લાવજે. અહીંથી મારા કિલ્લેથી મિત્રો ભેંસ ગઈ પછી મારી કોઈ જાતની ગેરંટી નહીં અને હું કોઈ જાતની પછી ભેંસ રાખી નહીં અને પૈસા નહીં આપે એવું ઓલા કીધું ને આ ભાઈ આ ભાઈને એના પર વિશ્વાસ આવ્યો, ઠોકતો એવો ભેંસ મિત્રો ખરે. ને પછી ભાઈ આજે 4 વાગે એવો ભેંસ લેવો તો મિત્રો 2 દિવસ પહેલાની ઘટના છે. ને પછી મિત્રો 6 વાગે દોડ બેઠો, ભેંસ હાવ હતી દોવા દે હતી. છેલ્લો આસળ હતો, પેલા ઓલા 2 હારા હતા દોયા એને કઈ ખબર ન હોય ને આ એક ખોટો આસળ જેવો કહીએ ને એવો ને એક એને પડખાનો, ઓલા 2 આસળ દોઈ નાખ્યા દૂધને. પછી આ ને આ 2 ડબલ દોવા એટલે આ 2 નો વારો આવ્યો, આ 2 દોવારો, આ 2 દોવારો ને મિત્રો આ ઓલો જે પતરો આસળ હું તમને કહું ને ખોટો એ આસળ દોવારો એમાં હેડ હા એટલે હાથ દોરા જેવી ફૂટી, ઓલામાં ફૂટી. એટલે ઓલા કીધું કે આ શું થયું? પછી તો ઘણી બધી મિત્રો એમાં દુઃખ થયું. પછી તો એને ઘણી કોશિશ કરી ભેંસ વેચવાની, પણ કોઈ અત્યાર સુધી નથી. 2-3 દિવસ છે પણ ઘરાક થતો નથી. 80,000ની ભેંસ લેવો ને અત્યારે માગે છે, કેમ કે બીજા તમારે જેવા માર જેવા હોય એને ખબર હોય, એ તો કઈ ક્ષેત્ર એની દોઈને લે તો એ તરત કીધું કે આમાં એક આસળનો પ્રોબ્લેમ છે અને 40,000 આવે. તો 40,000 તો મિત્રો 3 દિવસની મેલપા કેમ ખોટ ખાવી? 3 દિવસની મેલપા 40,000નું કઈ દૂધ ન વેચાય. અત્યારે મિત્રો છે ને એ છે ને અત્યારે જેવી વાત કરીને અત્યારે હા એ દુઃખમાં માણસ છે, કેમ કે એનું કોણ રિઝલ્ટ રહે?
કેમ કે એ આસળ છે ને મિત્રો અત્યારે હાવ ખોટો થઈ ગયેલો છે. અત્યારે મિત્રો એ આસળને છે ને આમ ભેંસ અત્યારે જેવો તેવો કૂટા આપણે આસળ પકડીને આમ દોવા રહી ને તો ભેંસ પાટું મારે, એટલે એ આસળ દોવા નથી દેતી, અડવા નથી દેતી. આ કેટલા દિવસનો પ્રોબ્લેમ હશે એને શું ખબર. એટલે મારું કેવું એ મિત્રો છે કે તમે પશુપાલન લેવા જાવ ને તો સાવ શેતાનની રહેજો. અત્યારે મિત્રો છે ને આ કળિયુગ ચાલી રહ્યો છે, એટલે અત્યારે લોકો છે ને ધૂતવા બેઠેલા હોય. આપણે આપણી શેતાની પ્રમાણે લેવા એ મિત્રોને ખબર હોવી જોઈએ. એ માણસે શું કીધું ખબર કે આ ભેંસ 10 લીટર દૂધ કરે, તો આને શું લાલચ લાગી ખબર કે 10 લીટર દૂધ કરે તો એક ટાઈમના 500 રૂપિયા તો 2 ટાઈમના 1000 રૂપિયાનું દૂધ થશે. પણ એને એ ખબર નહોતી કે આ માણસે 10 લીટર દૂધ વાળી ભેંસ શું કામ બેસી દે મને આપી, એવી એને ખબર નહોતી. બોલાને તો ખબર હતી કે આસળનો પ્રોબ્લેમ છે એટલે આને હવે ફેંકી દેવાય, નકર આમાં પછી પૈસા 60-80 હજાર નહીં આવે. આ ભાઈને લાલચ આવી ગઈ, હાલને હું દૂધમાંથી ઊભા કરી. પણ એ દોહે મિત્રો દોવા દે ભેંસ. એટલે મારું કેવું એ છે કે મિત્રો તમે પશુપાલન લેવા જાઓ તો આવી ભૂલો હોય ને એનો ખાસ એટલે ખાસ સામનો કરીને જાજો, અને આવી ભૂલોથી તમે સાવધાન રહેજો, કેમ કે તમે બરબાદ થતા બચી જશો. મારો વિડીયો જે જોયો છે ને, જે મિત્રો જાય છે ને એ બરબાદ થતા બચી જશે, કેમ કે હું આવું જ નોલેજ આપું છું. કોઈને ઊંધા રસ્તે ચડાવતો નથી, જે છે એ સત્ય આપું છું. અને અમુક મિત્રો મેન વાત એ પણ કહી દઉં કે અમુક ભેંસો મિત્રો ગરમીવાળી પણ આવી જાય છે. એ ગરમીવાળી ભેંસો છે ને મિત્રો વિયાણા તમને પછી ગરમી ન કાઢે. 5 મહિના 6 મહિના વેતરાવ માલ હોય ને વિયાણા પછી ગરમી કાઢે છે. તો આવા માલ પણ ના લાવતા, અને જો ભૂલમાં આવી ગયા હોય તો કોઈ મુજાતા નહીં, કેમ કે ગરમીનો કાઢે ને એનો પણ ઉપાય મારા ચેનલમાં મેં વિડીયો નાખેલો છે, એટલે તમારે એ પણ સક્સેસ થઈ જાય છે. પણ બને એટલી વખતે આવા વિડીયો આવી ભેંસું ન લાવતો, મારું કેવું એવું છે. તો બસ આશા કરું કે તમને બધા મિત્રોને આ વિડીયો ઇમ્પોર્ટન્ટ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો, 2 મિત્રોને શેર કરજો. આવી નવી તમારા માટે અવનવા નવા ટોપિક ઉપર વિડીયો બનાવતો રહે. બધાને જય માતાજી, બાય બાય.